વડોદરા શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। હાલ જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તે અંતર્ગત વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધતા હોય એસએસજી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે। અચાનક જ એસએસજી હોસ્પિટલના ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે। તેની પાછળનું કારણ તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ ચાલી રહેલું ઋતુમાં બદલાવ। હાલ જ્યારે ત્રણેય ઋતુનો એકસાથે અનુભવ થતો હોય ठंडी गर्मी અને અચાનક જ્યારે વરસાદ વરસી જાય જેના કારણે વાતાવરણમાં જે બદલાવ થઈ રહ્યો છે અને એટલે જ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં પણ દરરોજના 100થી વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે। હાલની વાત કરીએ તો એસએસજી હોસ્પિટલના ઓપીડીમાં લગભગ દરરોજ 1700થી 1800 જેટલા દર્દીઓ જે સારવાર માટે પહોંચે છે અને તમામમાં એક જ પ્રકારની જે બીમારી છે તે જોવા મળી રહી છે શરદી ખાંસી તાવ અને ગળામાં ઇન્ફેક્શન। એટલે આને કહી શકાય કે વાયરલ ઇન્ફેક્શનના કેસો સતત વધી રહ્યા છે। વાતાવરણમાં જે બદલાવ છે તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો થયો છે। હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડો વધારો જોવા મળ્યો છે। દૈનિક ઓપીડીમાં આશરે 100ની આસપાસના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે। આમાં મોસ્ટલી શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ અને શ્વસન તંત્રને લગતા કેસો વધારે છે। શું કાળજી રાખવી આ રોગ માટે કાળજીમાં તો એ જ કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, ભીડમાં જવાનું ટાળવું જોઈએ, એને દર્દી હોય એના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। હાલમાં રોજની અમારે 1700થી 1800ની ઓપીડી નોંધાઈ રહી છે।